સમુદ્ર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના 10 જેટલા સ્થાનો ઉપર નદી અને સાગર કિનારે સફાઈ કાર્યક્રમ હાથ ધરાયો હતો। સમુદ્ર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જ્યારે સમગ્ર વિશ્વમાં આજે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ થકી દરિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો જમા થઈ રહ્યો છે અને તેના કારણે સમુદ્રી જીવો અને પર્યાવરણને ખૂબ જ ભયંકર નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ભારતમાં આવેલ 7500 કિલોમીટરના દરિયા કિનારાને અને દરિયા કિનારાના ગામો અને નજીકની નદીઓવાળા સમુદ્ર તટના ગામો, શહેરોમાં વિવિધ સંગઠનો અને સરકારી અને સેવાભાવી સંસ્થા, સ્કૂલો, કોલેજો અને ગ્રામ પંચાયતો અને ઔદ્યોગિક મંડળો તથા નાગરિકો આ સાગર સ્વચ્છતા અભિયાનના ઉત્સાહભેર જોડાયા છે। ત્યારે આજે ભરૂચ જિલ્લામાં પણ જંબુસર, દહેજ, ભરૂચ, નીલકંઠેશ્વર, ગોલ્ડન બ્રિજ, દીવા, હાંસોટના બમલેશ્વર વગેરે ભરૂચ જિલ્લાના આશરે 10 જેટલા સ્થાનો ઉપર આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ સીમા જાગરણ મંચ તથા પર્યાવરણ ગતિવિધિ અને પૂર્વ સૈનિક સેવા પરિષદના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યો છે, જે આ કાર્યક્રમમાં સહકાર ભારતી, ધર્મ જાગરણ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ ક્ષેત્રો તથા સમાજના અનેક NGO આ કાર્યક્રમમાં જોડાયા છે। આજનો આ કાર્યક્રમ આશરે 10 જેટલા સ્થાનો ઉપર થયેલ છે। આ કાર્યક્રમમાં આશરે 100થી વધારે લોકોએ ભાગ લીધો હતો। કુલ આશરે 100 કિલો કરતાં વધારે કચરો, જેમાં 25 કિલો જેટલો પ્લાસ્ટિકનો કચરો દરિયા કિનારે, નદી કિનારાથી વિસ્તારોમાં સફાઈ કરેલ અને દરિયાને પ્રદૂષિત થતો અટકાવવા ખિસકોલી જેવો પ્રયાસ કરાયો હતો। તેમજ સીમા જાગરણ મંચ જણાવે છે કે અમને આશા છે કે આ જનજાગૃતિ અભિયાન એક દિવસ સમગ્ર દેશના નાગરિકોનું જાગૃતિનું અભિયાન બનશે અને નાગરિકો પોતે વધુમાં વધુ જાગૃત બની સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડશે અને સમગ્ર માનવજાતિ અને દરિયાઈ જીવસૃષ્ટિ તથા સમગ્ર માનવજાત અને પ્રકૃતિના હિતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરશે। આમ સમાજ ધીમે ધીમે જાગૃત થાય તે માટે બધા દ્વારા એક સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સમાજને એક પ્રેરણા પૂરી પાડશે।